પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે, જેમાં હોસ્પિટલના લિફ્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આવતા વર્ષે અહીં મેડિકલ કોલેજ શરૂ થવાની હોવાથી હોસ્પિટલની સુવિધા વધારવામાં આવી રહી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ અને સરકારી લેડી હોસ્પિટલનું સમારકામ છેલ્લે વર્ષ 2010માં થયું હતું. આવતા વર્ષથી પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલમાં જ મેડિકલ કોલેજ શરૂ થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને ધ્યાનમાં લઈ આ હોસ્પિટલનું અપગ્રેડેશન કરવામાં આવશે, જેમાં નર્સિંગ સ્કૂલમાં વધારાના 2 માળ બનાવવામાં આવશે તેમજ સિવિલ સર્જનના જૂના બંગલામાં હોસ્ટેલ બનાવવામાં આવશે. ભાવસીજી હોસ્પિટલમાં હાઈમસ્ટ ટાવર, છતનું રિપેરિંગ, ઇલેક્ટ્રિક ડ્રેનેજ અને કલર કામ હાથ ધરવામાં આવશે. હાલ સરકારી લેડી હોસ્પિટલ ખાતે મહિલા દર્દીઓ સાથે આવનારા પરિવારજનોને રાત્રિના સમયે બહાર પટાંગણમાં સૂવું પડે છે, તો પુરુષો માટે ત્યાં વોશરૂમની પણ વ્યવસ્થા નથી. હોસ્પિટલના નવીનીકરણમાં આ 3 સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ લેડી હોસ્પિટલમાં પાણી માટે સંપ બનાવવામાં આવશે અને દર્દીઓ માટે 1 લિફ્ટ તેમજ માલસામાન માટે 1 લિફ્ટ, તો સિવિલ હોસ્પિટલ ખાતે પણ 1 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હેલો, પોરબંદર ડેપ્યુટી એન્જિનિયર PIU અલ્તાફ. હું આ સાથે કહું છું કે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ જે 2010ની અંદરમાં રિપેરિંગ કરવામાં આવેલ હતા, જે હવે ફરીથી રિનોવેશન માટે અમારા સતત પ્રયાસ બાદ મંજૂર થયેલ છે અને બંને હોસ્પિટલો 1.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. તેમાં લિફ્ટોની સુવિધાઓ તથા રેમ્પ અને અન્ય બાથરૂમ, પ્લાસ્ટર, કલર જે કંઈ પણ જરૂરિયાત મુજબ બંને હોસ્પિટલોને નવીકરણ કરવામાં આવશે અને 2010ની અંદરમાં જે રિપેરિંગ થયું હતું તેનાથી વિશેષ સારામાં સારું રિપેરિંગ હવે કરી આપવામાં આવશે. પોરબંદરમાં સરકારી ભાવસીજી હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ આ જિલ્લાના જરૂરિયાતમંદ લોકો માટે મહત્વની સાબિત થાય છે, ત્યારે આ હોસ્પિટલમાં સુવિધાઓ વધારાતા લોકો તંત્રનો આભાર માની રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.